નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે 2011માં ફિલ્મ કાચા લીંબુમાં તેઓ પ્રથમ ઓન સ્ક્રીન દેખાયા હતા. વોર્નર મ્યુઝિક ઇન્ડિયા સાથે ભાગીદારીમાં તેમની પાસે ઓલવેઝ મ્યુઝિક ગ્લોબલ નામનું પોતાનું રેકોર્ડ લેબલ છે. તેમણે હિન્દી, તેલુગુ, અંગ્રેજી, બંગાળી, કન્નડ, મરાઠી, તમિલ, ગુજરાતી અને પંજાબી તેમજ ઉર્દુ અને મલયાલમ સહિત અનેક ભાષામાં ગીતો ગાયા છે. આવી દિગ્ગજ શખ્સિયતનું નામ છે અરમાન મલિક. અરમાન મલિકનો જન્મ મુંબઈમાં 22 જુલાઈ 1995ના રોજ સંગીતકાર ડબ્બુ મલિક અને જ્યોતિ મલિકને ત્યાં થયો હતો. તેમના મોટા ભાઈ અરમાન મલિક પણ જાણીતા સિંગર છે. અરમાન મલિકે 6 વર્ષના ડેટિંગ બાદ યુટ્યુબર આશાના શ્રોફ સાથે 28 ઓગસ્ટ 2023ના રોજ તેમની સગાઈની જાહેરાત કરી હતી. અરમાન મલિક એક ભારતીય ગાયક, ગીતકાર, રેકોર્ડર, નિર્માતા, વોઇસ ઓવર કલાકાર અને અભિનેતા છે. તેમણે હિન્દી, તેલુગુ, અંગ્રેજી, બંગાળી, કન્નડ, મરાઠી, તમિલ, ગુજરાતી, પંજાબી, ઉર્દુ અને મલયાલમ સહિત અનેક ભાષામાં તેમના ગીતો ગાયા છે. 2006માં તેમણે સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં ભાગ લીધો હતો, પરંતુ 8મા સ્થાને રહીને તેઓ બહાર થઈ ગયા હતા. તેઓ સંગીતકાર અરમાન મલિકના ભાઈ છે. અગાઉ યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયા અને ટી સિરીઝ દ્વારા તેમનું પ્રતિનિધિત્વ કરવામાં આવતું હતું, પરંતુ હવે તે આરિસ્તા રેકોર્ડ્સ દ્વારા રજૂ કરવામાં આવે છે. વોર્નર મ્યુઝિક ઇન્ડિયા સાથે ભાગીદારીમાં તેમની પાસે ઓલવેઝ મ્યુઝિક ગ્લોબલ નામનું પોતાનું રેકોર્ડ લેબલ છે. 2011માં ફિલ્મ કાચા લીંબુમાં તેઓ પ્રથમ ઓન સ્ક્રીન દેખાયા હતા. અરમાન મલિકે 4 વર્ષની ઉંમરથી જ ગાવાનું શરૂ કર્યું હતું. તેમણે 2006માં સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં ભાગ લીધો હતો અને અંતે 8મું સ્થાન મેળવ્યું હતું. બાદમાં તેમણે 10 વર્ષ સુધી ભારતીય શાસ્ત્રીય સંગીત શીખ્યા હતા. અરમાન મલિકે 2007માં શંકર એહસાન લોહીના સંગીત નિર્દેશનમાં તારે ઝમીન પરમાં બમ બમ બોલે દ્વારા બોલિવૂડમાં બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી. અરમાન મલિકે અંગ્રેજી છોકરા માટે માય નેમ ઇઝ ખાન માટે ડબ કર્યું છે અને BBC રેડિયો 1 માટે સ્લમડોગ મિલિયનેરમાં રેડિયો સંસ્કરણમાં સલીમના પાત્ર માટે અવાજ પણ આપ્યો છે. 2014માં તેમણે હિન્દી ભાષાની ફિલ્મ જય હોમાં તુમકો તો આના હી થા ગીત પ્લેબેક ગાયક તરીકે ગાયું હતું. આ ફિલ્મમાં વધુ 2 ગીતો દર્શાવવામાં આવ્યા હતા. લવ યુ ટિલ ધ એન્ડ અને ટાઇટલ ટ્રેક જય હો પણ ગાયું હતું. આ ઉપરાંત અરમાન મલિકે તેમના ભાઈ સંગીતકાર અરમાન મલિકે પણ જય હોની શરૂઆતમાં લવ યુ ટિલ ધ એન્ડ ગીતમાં દર્શાવવામાં આવ્યું હતું. તે જ વર્ષે તેમણે ફિલ્મ ખૂબસૂરત માટે સોના મહાપાત્રા સાથે નૈના અને ઉંગલી માટે ઓલિયા ગાયું હતું. અરમાન મલિકને મોટા ભાગે તેમના નામ અરમાનથી જ ઓળખવામાં આવે છે. વ્યવસાય તેઓ એક ગાયક અને સંગીતકાર છે. અરમાન મલિક તેમના શિક્ષણ માટે મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં ભણ્યા હતા અને બોસ્ટનમાં બર્કલી કોલેજ ઓફ મ્યુઝિકલમાં હાજરી આપી હતી અને તેમની પાસે ઓનર્સ સાથે સંગીતમાં સ્નાતકની ડિગ્રી છે. 2014માં તેમણે તેમનું પ્રથમ ગીત આલ્બમ ગીત રજૂ કર્યું હતું. 2015માં અરમાન મલિકે હીરો માટે મેં હું તેરા હીરો, કેલેન્ડર ગર્લ્સ માટે ખ્વાહિશી અને હેટ સ્ટોરી 3 માટે તુમ્હે અપના બનાને કા ગીત ગાયું હતું, જેમાં તેમના ભાઈ અરમાન મલિકે પણ રચ્યું હતું. તેમણે હેટ સ્ટોરી 3 માટે બમનની રચના હેઠળ વજહ તુમ હો નામનું બીજું ગીત પણ ગાયું હતું. તેમણે અમાલની રચના હેઠળ મેં રહું યા ના રહું પણ ગીત ગાયું હતું. તે વર્ષે તેમને ન્યૂ મ્યુઝિક ટેલેન્ટ માટે ફિલ્મફેર RD બર્મન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 2016માં અરમાન મલિકે અમાલ મલિકની રચના હેઠળ બાગી માટે શ્રદ્ધા કપૂર માટે મસ્તીઝાદે સનમ રે, કપૂર એન્ડ સન્સ અઝહર, દો લફ્ઝો કી કહાની અને સબ તેરા ફિલ્મો માટે ગીત ગાયું હતું. તેમણે કી એન્ડ કા માટે શ્રેયા ઘોષાલ સાથે ફૂલ ગાયું હતું. તેમણે જીત ગાંગુલી સાથે જનૂનિયત માટે
મુસ્કો બરસાત બના લો ગીત માટે કામ કર્યું હતું અને ગીતની રચના હેઠળ તેમણે લવ એક્સપ્રેસ માટે તેમનું પહેલું બંગાળી ગીત ધીતાંગ ધીતાંગ પણ ગાયું હતું. તેઓ MS ધોનીના ફિલ્મના મુખ્ય ગાયક હતા. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી તેમણે અમલની રચના હેઠળ હિન્દી સાઉન્ડ ટ્રેક માટે 4 ગીતો અને તે ફિલ્મના તમિલ સાઉન્ડ ટ્રેક માટે 3 ગીતો ગાયા હતા. તેમણે બાર બાર દેખો માટે નીતિ મોહન સાથે સૌ આસમાનો અને અમાલ મલિકની રચના હેઠળ ફર્સ્ટ 2 માટે ઇશારા ગીત ગાયું હતું. તેમણે સાનસેન માટે તુમ જો મિલે, પલ પલ દિલ કે પાસ રિપ્રાઇઝ અને વજહ તુમ હો માટે દિલ મેં છુપા લૂંગાની રીમેક ગાઈ હતી. છેલ્લું ગીત મીત બદલસે કમ્પોઝ કર્યું હતું અને છેલ્લા 2 ગીતો તેમણે તુલસી કુમાર સાથે ગાયા હતા. તેમણે નીતિ મોહન સાથે સિંગલ પ્યાર મંગા હૈની રીમેક ગાયું હતું. તેમણે મીટ બોસ કમ્પોઝિશન હેઠળ પલક મુચ્છલ સાથે મીટ બોસ સાથે સ્ટાર પરિવાર એવોર્ડ 2016નું ટાઇટલ ટ્રેક પણ ગાયું હતું. 2019માં તેમણે ફિલ્મ અમાવસ માટે પલક મુચ્છલ સાથે જબ સે મેરા દિલ મૂવીમાં, વ્હાઇટ ચીટ ઇન્ડિયા માટે દિલ મેં હો તુમ, ફિલ્મ બદલા માટે ક્યુન રબ્બા સહિત 2 ગીતો માટે પોતાનો અવાજ આપ્યો હતો. અરમાન મલિકે રિયાલિટી શો ધ વોઇસના ભારતીય સંસ્કરણમાં કોચ તરીકે પણ દર્શાવવામાં આવ્યું છે અને શોમાં કોચ તરીકે સૌથી યુવા ભારતીય ગાયક બન્યા છે. તેમણે અમાન મલિક દ્વારા રચિત અને કુણાલ વર્મા દ્વારા લખાયેલા દે દે પ્યાર દેમાં ચલે આના ગીત ગાયું છે. આ ગીતને સામાન્ય રીતે શ્રોતાઓએ ખૂબ જ પસંદ કર્યું હતું. અરમાન મલિકે 1992ની મૂવી અલાદીનની લાઇવ એક્શન રીમેક ડિઝનીઝમાં અલાદીનના હિન્દી ડબ કરેલ સંસ્કરણ નામના પાત્રમાં અવાજ આપ્યો હતો. અરમાન મલિકે અમેરિકન મ્યુઝિકલ ફેન્ટસી અલાદીનના હિન્દી વર્ઝનમાં અલાદીન તરીકે મેના મસૂદને પણ અવાજ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે ધ લાયન કિંગ ફિલ્મ માટે હિન્દીમાં ગીતો ગાયા છે અને તેમણે કબીર સિંહ ફિલ્મ માટે સંગીતકાર વિશાલ મિશ્રા હેઠળ પહેલા પ્યાર ગીત પણ ગાયું છે. તે જ વર્ષે તેમણે યે સાલી આશિકી માટે 2 ગીતો ગાયા છે. એક આર્ટિકલ 15 પ્રણામ, પતિ પત્ની ઓર વો અને પહેલવાનના હિન્દી સાઉન્ડ ટ્રેક જેવી ફિલ્મો માટે ગીતો ગાયા છે. અરમાન મલિકે તાજેતરમાં બિગ બોસ OTT સ્પર્ધકના જે સમાન નામ ધરાવે છે તેમની સાથે ખોટી ઓળખાણને લઈને વધતી જતી સમસ્યાને સંબોધિત કરી હતી. સ્પર્ધક યુટ્યુબર વ્યક્તિત્વ હવે અરમાન મલિક તરીકે ઓળખાય છે. બિગ બોસ OTT સિઝન 3માં તેમની ભાગીદારી અને 2 લગ્ન સાથે સંકળાયેલી તેમની વિવાદાસ્પદ જીવનશૈલીના કારણે વિવાદ ઊભો થયો હતો. ગાયક સંગીતકારે પરિસ્થિતિને સ્પષ્ટ કરીને કહ્યું હતું કે તે સ્પર્ધક સાથે જોડાયેલ નથી. તેમણે બિગ બોસના સ્પર્ધકને લગતી પોસ્ટમાં વારંવાર ટેગ થવાના લીધે હતાશા વ્યક્ત કરી હતી અને શેર કર્યું હતું કે તેમની સાથે તેમનું કોઈ પણ પ્રકારનું જોડાણ નથી. અરમાન મલિક એક યુવા ભારતીય પ્લેબેક સિંગર અને ગીતકાર છે જેમણે પોતાની બહુમુખી અવાજ અને આકર્ષક ધૂનોથી સંગીત ઉદ્યોગમાં પોતાનું નામ બનાવ્યું છે. તે સંગીતકારોના પરિવારમાંથી જ આવે છે અને તેમને નાનપણથી જ સંગીતની તાલીમ આપવામાં આવી હતી. તેમણે સૌપ્રથમ હિટ સ્ટોરી 3ના ગીત દ્વારા ધ્યાન ખેંચ્યું હતું અને ત્યારથી તેઓ ભારતના સૌથી લોકપ્રિય ગાયકોમાંના એક ગાયક બની ગયા હતા. તેમણે અન્ય ભાષાઓમાં ઘણા ગીતો ગાયા છે પણ પોતાનો અવાજ પણ આપ્યો છે. તેમણે પોતાના કામ માટે ઘણા પુરસ્કારો પણ જીત્યા છે અને તેમને સંગીત અને તેમના દમદાર પ્રદર્શન દ્વારા પ્રેક્ષકો સાથે જોડાવા માટેની તેમની ક્ષમતા માટે જાણીતા છે. અરમાન મલિક અને તેમના મોટા ભાઈ અમાન મલિક પર કપિલ શર્માનો શો પરવાનગી વગર છોડવાનો આરોપ છે. જો કે અરમાને પાછળથી આનો વિરોધ કરતા કહ્યું હતું કે હું અને મારો ભાઈ તે દિવસે શહેરમાં નહોતા, તેથી આ મુદ્દો વિવાદ પણ પાયાવિહોણો બન્યો છે કારણ કે આમાં કંઈ જ સાચું નથી. વર્ષ 2017માં જસ્ટિન બીબર ભારતની મુલાકાતે આવ્યા હતા. અરમાન અને સોનાક્ષી વચ્ચે ટ્વીટનું યુદ્ધ ત્યારે શરૂ થયું હતું જ્યારે કૈલાશે ટ્વીટ કર્યું કે અભિનેતાઓને ગાયક માટે ગાવાનું છોડી દેવું જોઈએ અને ગાવું નહીં. આના પર અરમાન મલિકે પોતાના સહેમતિ દર્શાવી હતી અને એવી અફવા હતી કે સોનાક્ષી સિન્હા જસ્ટિન બીબરના શોમાં પરફોર્મ કરશે. તેથી આ ટ્વીટથી સોનાક્ષી ગુસ્સે થઈ હતી જેના કારણે અરમાન અને સોનાક્ષી વચ્ચે ટ્વીટ યુદ્ધ શરૂ થયું હતું. વધુમાં સોનાક્ષીએ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે જસ્ટિન બીબરના શોમાં તે પરફોર્મ કરશે નહીં. અરમાન મલિક તેમના દરેક ગીત માટે 10 લાખથી 13 લાખની વચ્ચે ચાર્જ કરે છે અને તેમની નેટવર્થ લગભગ 68 કરોડ રૂપિયા છે. અરમાન મલિકની પહેલી કાર ફરારી 458 ઇટાલિયા છે જેની કિંમત અંદાજે 4.8 કરોડ રૂપિયા છે. તેમની બીજી કાર મર્સિડીઝ GLC 22 OD છે જેની કિંમત અંદાજે 56.15 લાખ છે.
તેમની ત્રીજી કાર BMW 32ODM છે, જેની કિંમત અંદાજે 47.3 લાખ રૂપિયા છે અને તેની ચોથી કાર ઓડી છે A5, જેની કિંમત 60.39 લાખ રૂપિયા છે. અરમાન મલિકને ઘણા પુરસ્કારો પણ મળ્યા છે, જેમાં 2016માં GIMS એવોર્ડ, 2016માં ફિલ્મફેર RD બર્મન એવોર્ડ, 2015માં બિગ સ્ટાર સૌથી મનોરંજક ગાયક એવોર્ડ, 2015માં મિર્ચી મ્યુઝિકલ એવોર્ડ, સ્ટારડસ્ટ એવોર્ડનો સમાવેશ થાય છે. સિંગર અરમાન મલિકે બોલિવૂડમાં જોડાયેલી રાજનીતિ વિશે ખુલીને કહ્યું હતું. તેમણે વિવિધ કારણોસર ઇન્ડસ્ટ્રીમાંથી દૂર થઈ જવાનો નિર્ણય પણ કર્યો હતો. અરમાન મલિકે કહ્યું હતું કે બોલિવૂડમાં ગાયકોને સ્વીકારવામાં આવ્યા નથી, તેઓ તેમના કામ માટે ચૂકવણી પણ કરવામાં આવતી નથી, જે અયોગ્ય છે, અને જાહેર કર્યું હતું કે તેઓએ ઘણીવાર અસ્પષ્ટ કારણોસર પ્રોજેક્ટને પણ બદલવામાં આવ્યા છે. રાજ શમાનીના પોડકાસ્ટ પર દેખાવા અંગે અરમાને કહ્યું હતું કે ઘણી વખત બદલાયા પછી તેને ઈજા થઈ હતી. તે તબક્કો જ્યાં મારી બદલી કરવામાં આવી હતી, મેં વિચાર્યું આ સાથે નરકમાં. અરમાને કહ્યું હતું કે તેમણે ન્યૂઝીલેન્ડમાં કેટલાક મહિનાઓ ગાળ્યા છે અને પછી ડિટોક્સિંગ કર્યા પછી આ બધું છોડી દેવાનું અને પોતે સંગીત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું હતું. અમુક પરિબળો અથવા રાજકારણને કારણે મારી બદલી કરવામાં આવે તો તે અસ્વીકાર્ય છે. મારી સાથે ઘણું અસ્વીકાર્ય બન્યું છે અને જે હજુ પણ થાય છે. હું નિખાલસ રહીશ અને તેમાં આગળ વધતો રહીશ. બોલિવૂડ વિશે ખુલ્લા રહસ્યોને ખોલીને તેમણે કહેવાનું ચાલુ રાખ્યું હતું કે ગાયકોને મૂવીના ગીતોમાં ગાવા માટે ચૂકવણી કરવામાં આવતી નથી. દેખીતી રીતે તમે પણ સંગીતના પ્રેમ માટે અમુક વસ્તુઓ કરો છો, પરંતુ તે એક નાણાકીય પ્રેરણા પણ છે. દિવસના અંતે તેને એક નોકરી તરીકેનો વિચાર આવે તે પણ ગાંડપણ જેવી વાત છે કે ગાયકો તરીકે અમને ગાવા મળતું નથી. આપણે આના એટલા ટેવાયેલા છીએ કે વાતચીત પણ નથી થતી. તમને લાગે છે કે જો ગીત હિટ થશે તો ગાયકોને લાઈવ શો દ્વારા કમાણી કરશે, કોઈ જ વાતચીત નથી. તે એવું જ છે કે શું તમે સ્ટુડિયોમાં આવવા માટે ફ્રી છો? અમે આવીએ છીએ, અમે ગીત ગાઈએ છીએ અને બીજા દિવસે તમને ખબર પડે કે આ ગીત કોઈ બીજા દ્વારા ગાવામાં આવ્યું છે. કેટલીક વાર સંગીતકારોને ચૂકવણી પણ કરવામાં આવતી નથી. સ્ટ્રીમિંગ આવક લેબલ પણ જાય છે. આ એક વાર્તા હોઈ શકે જેને અમે અહીં ઉજાગર કરી રહ્યા છીએ, પરંતુ ઘણા લોકો આ વાત જાણતા નથી. સામાન્ય લોકો જાણતા નથી કે તેમને મનપસંદ કલાકારોને ચૂકવણી પણ કરવામાં આવતી નથી, જે ગીતો તેમના હૃદયથી ખૂબ જ નજીક રહ્યા હોય. ભારતમાં સિંગિંગ ઇન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો. મોટા ભાગના લોકો પોતપોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો દુઃખ વ્યક્ત કરવા અને શોક વ્યક્ત કરવા માટે આવ્યા હતા. ઘણા અહેવાલો અનુસાર કેકેના પ્રારંભિક પોસ્ટમોર્ટમના પરિણામો સૂચવે છે કે ગાયકનું મૃત્યુ કાર્ડિયાક એસ્ટેટથી થયું હતું. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેના ફેફસા અને લીવર નબળા હતા. તેમના મૃત્યુના થોડા સમય પહેલા તેઓ કોલકાતાના નઝરુલ મંચમાં એક કોન્સર્ટમાં લાઈવ પરફોર્મ કરી રહ્યા હતા. કોન્સર્ટમાં હાજર રહેલા ઘણા લોકોએ સ્થળ પર અસામાન્ય ગેરવ્યવહાર તરફ ધ્યાન દોર્યું હતું. નઝરુલ મંચના સભ્યોએ ANIએ જણાવ્યું હતું કે કેકેના કોન્સર્ટ દરમિયાન આ સ્થળ પર ભીડથી ભરેલું હતું. અમારી બેઠક ક્ષમતા 2482 જેટલી હતી, પરંતુ ભીડની ક્ષમતા આના કરતાં બમણી હતી. ભીડે ગેટ તોડી નાખ્યો. નઝરુલ મંચના સ્ટાફ ચંદન મૈતીએ જણાવ્યું હતું કે પ્રેક્ષકોના સભ્યોએ ફરિયાદ કરી કે એર કન્ડિશનર પણ કાર્યરત ન હતા અને દમનકારી ગરમી થતી હતી. ગાયક અરમાન મલિક હવે ભારતમાં સંગીત સમારોહના તેમના અનુભવને શેર કરવા માટે શ્રેણીબદ્ધ ટ્વીટ પોસ્ટ કરવા માટે ટ્વિટર પર ગયા છે. ભારપૂર્વક તેમણે જણાવ્યું હતું કે સ્ટેજ પર પ્રદર્શન કરી રહેલા કલાકારો અને પ્રેક્ષકો સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે તેમને વધુ સારી રીતે સંચાલન કરવાની જરૂર છે. તેમણે એક ટ્વીટમાં લખ્યું હતું કે ભારતમાં કોન્સર્ટને વધુ સારી MT મેનેજમેન્ટ, તબીબી અને કટોકટીની સુવિધાઓની જરૂર છે. તેમણે કહ્યું હતું કે મેં ઘણા બધા શો જોયા છે, હું તેમનો હિસ્સો રહ્યો છું, જે અમારા માટે પરફોર્મ કરવા માટે યોગ્ય પરિસ્થિતિ પૂરી પાડતી નથી, પરંતુ તેમ છતાં અમે કલાકારો છીએ, અમે પ્રદર્શન કરવાનું ચાલુ રાખીએ છીએ કારણ કે અમે અમારા ચાહકોને નિરાશ કરવા માંગતા નથી. આ એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.